ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં ભવ્ય રોડ શો કર્યો હતો। આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પીએમ મોદીની સિંદૂર યાત્રાને લઈને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને યાત્રાના રૂટ પર ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી। એરપોર્ટ બહાર કર્નલ સોફિયા કુરેશીના પરિવારે મોદી પર ગુલાબની પાંખડી વરસાવી હતી, જ્યારે કેસરી સાડીમાં સજ્જ મહિલાઓ તિરંગા સાથે આવી હતી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। બાદમાં પીએમ મોદીએ દાહોદમાં રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું। વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે બંદોબસ્તમાં રહેલા હોમગાર્ડનું ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું। કિશનવાડી વિસ્તારમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાન નિતેશ જારિયાનું હાર્ટ એટેકથી મોત થતાં તેમના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે આક્રંદ કર્યું હતું। આ મામલે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમને હાર્ટ એટેક આવતા કિશનવાડીથી છેક સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હોત તો તેમનો જીવ બચાવી શકાત। ઉલ્લેખનીય છે કે બે મહિલા પણ કાર્યક્રમ દરમિયાન બેભાન થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી। સુરત શહેરમાં કે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા બીએમ ચૌધરી સામે આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેઓએ 1993માં પીએસઆઈનું પોસ્ટિંગ મેળવતા સમયે ઓબીસી હોવા છતાં એસટીનું જાતીય પ્રમાણપત્ર મૂક્યું હતું, જે મામલે ઉમરા પોલીસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે ગુનો દાખલ થતાની સાથે જ એસીપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેમની ઉમરા પોલીસે શોધખોળ હાથ ધરી છે।